શું આહાર પ્રમાણે ગતિ? જગતનો કાયદો શો છે? શક્તિવાળો અશક્તિવાળાને મારે. પાપ ઓછા કર્યા હોય તેને કુદરત શક્તિવાળો બનાવે છે અને પાપ વધારે કર્યા હોય તેને અશક્તિવાળો બનાવે છે. અહિંસાથી તેમને કોઈ પણ જાતનો માર પાડવાનો ભય રહેશે નહીં. દાદા ભગવાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાન સમજાવે છે કે આહારની આધ્યાત્મિક વિચારો પર અસર પડે છે. ત્યારે એક સત્સંગી દાદાજીને પ્રશ્ન કરે છે, શું માંસાહાર કરવાથી નરકગતિ થાય? દાદાજી કહે છે, એ વાત તદ્દન સાચી છે. ખાવાની બધી બહુ ચીજો છે. શું કરવા પ્રાણીઓને કાપીને ખાય છે? એને ત્રાસ નહીં થતો હોય? એના મા બાપને ત્રાસ નહીં થતો હોય? તમારા છોકરાને કોઈ ખાઈ જાય તો શું થાય? માંસાહાર એ વિચાર્યા વગરનું છે બધું. આ માંસાહારમાં એ જીવને મારવાનો દોષ છે, એના કરતાં તોમય આવરણનો દોષ વધારે બેસે છે. હિંસામાં જે મૂળ વેપાર કરે તેને દોષ વહેંચાઈ જાય છે અને ખાનારને ભાગે અમુક દોષ જાય છે. પણ આ તો પોતાને મય આવરણ કરે ને એટલે મારી વાત જલ્દી સમજાય નહીં. એક ભાઈ દાદાને પ્રશ્ન કરે છે, એવું બને ખરું કે હિંસક માણસ અહિંસક યોનિમાં જાય અગર તો અહિંસક માણસ હિંસાની યોનિમાં જાય? દાદાજી કહે છે, હા, ખુશીથી જાય. અહીં અહિંસક હોય ને બીજા ભાવમાં હિંસક થાય પણ ખરું, કારણ કે એને ત્યાં એના મા બાપ હિંસક મળ્યા એટલે પછી આજુબાજુ સંજોગ મળ્યા એટલે એવો થઈ ગયો. દાદાજી કહે છે કે પંખીઓમાં કબૂતર વેજીટેરિયન એટલે કે શાકાહારી છે. એનું લોહી બહુ ગરમ હોય, દાણો સડેલો હોય તો ખાય નહીં. પશુઓમાં ગાય, ભેંસ, બકરી સિવિલાઇઝ છે. આ જાનવરો બહુ ડાયા હોય છે. ભૂખ્યા હોય તો એ માંસ ખાય નહીં. જે વેજીટેરિયન ખાતા હોય તેને પશુગતિમાં જવાનું થયું તો તે લોકો ગાય, ભેંસ, બકરી, ઘોડા, હાથી વગેરે થાય. જે માંસાહાર કરતા હોય ને જાનવર ગતિમાં જવાનું થયું તે માંસાહારી પશુમાં જાય. વાઘ, સિંહ, બિલાડી, કૂતરા વગેરે હિંસક પ્રાણીમાં જાય. ગતિ પણ અસંખ્ય ને મનુષ્યો પણ અસંખ્ય કર્મો બાંધે છે. દાદા કહે છે, અહિંસક હોય ને તે જાનવરમાં જાય તો ગાયમાં જાય, ભેંસમાં જાય. હિંસકવાળો અહીંથી વાઘમાં, કૂતરામાં, બિલાડીમાં જાય. જ્યાં હિંસક જાનવર હોય ત્યાં જાય. પણ મનુષ્યમાં અહિંસક હોય ને તોય હિંસકને ત્યાં અવતાર લે પણ ખરો. પછી એના પાછા હિંસકના સંસ્કાર પડે. એ ઋણાનુબંધના હિસાબ છે બધા. દાદાશ્રી હિંસા કરવાથી બંધાતા કર્મની સમજ માટે એક ઉદાહરણ આપે છે. બે સરખી ઉંમરના હરણ હતા. એક રાજાએ માર્યું ને બીજું એક ભીલે માર્યું. ભીલ હતો તે ઊંચકીને લઈ ગયો ને રાજાએ માર્યું તે ત્યાં પડી રહ્યો. બંને જણ મરી ગયા. હવે આ બંનેને કુદરતી સજા શું થશે? કે ભીલ અહીં રહેશે આ દુનિયામાં. તે 2 પગને બદલે 4 પગ ને પૂંછડું સાથે ભટક ભટક કરશે ને રાજા છે તે બીજી દુનિયામાં નર્ક ગતિમાં જશે. આ બંનેનો ગુનો એક જ જાતનો છે પણ સજા જુદી છે. તેનું કારણ રાજાએ શોખ માટે માર્યું ને ભીલે તેની વહુના કહેવાથી પોતાના છોકરાઓને ખવડાવવા માટે માર્યું ને તેને હરણને તરફડતો જોઈને પસ્તાવ થયો કે હે ભગવાન, મેં આને શું કરવા માર્યું? તેને પસ્તાવો થયો એટલે જાનવર ગતિ મળી. દાદા કહે છે, એટલે જો તમારે આ જગતમાંથી આ દુઃખોમાંથી મુક્ત થવું હોય તો કોઈ તમને દુઃખ દે પણ તમારે સામે દુઃખ ના દેવું જોઈએ. રાગ દ્વેષ થાય એ જ ઋણાનુબંધ. જેની જોડે રાગ થાય એ ચોંટે અને જેની જોડે દ્વેષ થાય તો એ ચોંટે. દ્વેષ કરે કે આ નાલાયક છે, બદમાશ છે, આમ છે, તેમ છે તો ત્યાં જ અવતાર આવે. નહીં તો સહેજ પણ દુઃખ દેશો તો આવતે ભવે એ સાપણ થઈને તમને કહેશે. બધી 1000 રીતે વેર લીધા વગર રહેશે નહીં. આ દુનિયામાં સહેજે વેર વધારવા જેવું નથી. આ દુઃખો જે આવે છે ત્યાં બધી ઉપાધિ કરી કોઈને દુઃખ દીધા તેના જ દુઃખો આવે છે. નહીં તો દુઃખ હોય નહીં દુનિયામાં. જો તમે યથાર્થ અહિંસક બનશો તો સાપ પણ તમને કરડે નહીં. સામો તમારી પર સાપ નાખે તો એ કરડે નહીં ને નાસી જાય બિચારો. વાઘે તમારું નામ ના દે. અહિંસા જેવું કોઈ બળ નથી અને હિંસા જેવી નિર્બળતા નથી. આ તો
બધું હિંસા થકી દુઃખ છે. નરી હિંસાથી દુઃખ છે, માટે હિસાબ ચૂકતે કરી દેજો. ગમે તેવી પરિસ્થિતિમાં સમતા રાખી ઉકેલ લાવજો. મેં સહેજ પણ વિષમ ના થતા. પ્રગટ અનુભવ જ્ઞાનસૂત્ર. આહારની અસર મન પર પડે છે અને પાણીની અસર વાણી પર પડે છે, માટે એ બંનેમાં કાળજી રાખવી. 1/272 જ્ઞાની પુરુષ કનુ દાદાશ્રી.